હું તમને પસંદ કરું છું આશુ શું તમે મારી જિંદગીમાં આવવા માંગશો? મિત્રો તમારા ભાભી માટે હું રિંગ લાવ્યો હું. દેખો કેવી છે, કેવી લાગે છે મિત્રો તમારા ભાભીના હાથમાં રિંગ? સરસ લાગે છે ને? રીસાયલા સવિતા. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સાંજના 4 ને હવે તમારા ભાઈએ વ્લોગ ચાલુ કરી નાખ્યો. તો ગોરી હે. તો મિત્રો આજનો વ્લોગ અમે બચ્ચા પાટિયાથી ચાલુ કરી નાખ્યો છે. અને દેખો એ તો મતલબ તે ડાયો કોણ હે? હા, કોણ ડાયો હે? ઉભા હમણાં તો હું શું કહેતી હતી? બેન બે કોક કહેતી હતી, હવે કે કોરી અને કાળી બે હે? હાલો બેન બે અને મને તો આવડે હે. શું આવડે મને કેજે આવડે. એમ નથી કહેતી કે તમે બે બોલજો બે. શું બે કહેતી? આ શું હે? બે. તું બકરી કે બે 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 બે. હા શું કીધું તને? બે ભાઈ જો બે. હા? ટૂન ટૂન ટેડા હું એમ બોલે ટૂન ટૂન ટેડો. ટુન ટુન ટાળાડું. વારા પરથી બોલો. ટુન ટુન ટાળાડું. ટેણાડો. ટુન ટુન ટાળાડું. તું બોલ. ટુન ટેણું. તું બોલ બેબી તું બોલ હેડ. તો ચલો બાય બાય બોલ દો. બાય બાય. બસ લે બસ. તો તમારે રમવાની મજા આવે હોય તમારી દીદી હતી એવું કરતી હતી? હા અળી. અને તને ચીંકી ગમે? પાછી લાવી હે? પાછી લાવી હે? તો ચલો મિત્રો હવે આપણે જઈએ બજારમાં. ચમ કે થોડા ઘણું કોમ હે તમારા ભાભીને. અને જો પાછળનો ઘોડો ચલો લપજપ થાય. ખાલી ઊભી રહે પાછળ. આહા ચેવા લાગી દેખો, ખાલી ઇફેક્ટ લાગે ને જોરદાર. હજુ અમારું અહીંથી જવાનું હોય ડૉક્ટર કિહાના અંદર જવાનું હોય, થોડું કોમ એના માટે. તો ડૉક્ટર કિહાના અંદરથી ભાઈ આપણે બજારમાં જઈશું. ભૂખે લાગીએ, નાસ્તોય કરવો હોય. બપોરે જુએ એવું ખાવાનું કોઈ સેટિંગ નહીં થયું તો ભૂખે લાગીએ. હા શું કે? તો ચલો ભાઈ અમે અહીંથી જઈએ બજારમાં, જોબી જઈએ, તમને બતાવીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ગઠામણ પાટિયા રોયલ પ્લાઝામાં, સોરી ગેટવે પ્લાઝામાં, ડૉક્ટર કિહામાં. શું લેવાનું હે? શેમ્પુ પતી ગયું. પેમેન્ટ લેવાનું હે. સાચું કહી દે. મારે તો શેમ્પુ લેવાનું છે. એવું હે? તો કિહામાં આવી ગયા, થોડું પેમેન્ટે લેવાનું હે ને થોડું શેમ્પુ ફેસવોશ વધ્યું તો ફેસવોશ લઈ લઈએ. અને અંદર કોઈ હે ના, ખાલી એક મેમ્બર હે જીગરભાઈ છે કાં તો હર્ષભાઈ છે. ફેસવોશ તો બધા પતી ગયા જ લાગે, ખાલી દેખો સાબુ પડ્યા હે. ચલો હોય તો લઈએ. મહેશભાઈ અમારે મંગાવ્યું છે, 2 આઈટમ પડી છે. તો ચલો પૂછી લઈએ છે કે ના. તો ફાઇનલી મિત્રો બજારનું બધું કામ પતી ગયું. હવે જઈએ છીએ નીચે. શું કે સ્મિતભાઈ? ઓ બાલડી વારો ચલો મિત્રો મળી ગયા. તો મિત્રને પહેલાં મળી લઈએ, પછી તમને મળું. અંબાળીને ઉતરજો. અને હવે જવાનું તો બજારમાં, પણ તમારા ભાભીને લાગતું નહીં. દેખો 7 તો વાગી ગયા, હવે કોમ પટે એવું લાગતું નહીં. જાવું હે? ટ્રાય કરીએ. ચલો શું બાબુ કહો? મજા? બસ મજા. રેડી? હેડો આવું હોય તો ચોળાફળી ભાઈ ખાવા. મજામાં? શાંતિ. તો ભાઈ બજારનું બધું કોમ પતાવી આવી ગયા કૃષ્ણ સ્વીટ્સના અંદરના. દેખો સવિતાબેનના ખમણ વધારે ભાવે, પણ ખમણ મળી જાય. તમારે રેગ્યુલર મળી જાય ને આ ટાઈમે? હા આમ ફ્રેશ બને, હવાનું બનેલું હોય ફ્રેશ? અડધો કલાક પહેલાંનું એમ ને? મારા મમ્મીને વધારે ભાવે, પણ અમે બીજેથી લેતા નહીં, ફ્રેશ નહીં હોતું એટલે. બીજું કોઈ લેવાનું? એવું હોય? એટલે હવે શાંતિ થઈ ગઈ. એમ કહેતી હતી કે હાલ મળશે, પણ ફ્રેશ નહીં હોય, મળી ગયું. બીજું કશું લેવાનું નહીં? લેવું તો ચલો ખમણ લઈ લઈએ. સવિતાબેનને વધારે ભાવે એટલા માટે. અને બીજું બજારમાંથી પતી ગયું. ભૂખ લાગી પણ નાસ્તો નહીં કર્યો ને કોમો. ચલો નાસ્તો કરીએ, તમને મળીએ ને કે ભાઈ ડાયરેક્ટ ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે. અને દેખો ખાલી કેટલી બધી વસ્તુ લાવીએ. મને હવે કહી દે કે મારું નામ મત આલજો. કહી દે બધું હું થોડી કહી દે. એમ નહીં પણ કહેતો ખરા. આવે તારો હક છે કહેવાનો કે હા. એ કુકડાવાળા બાલ. દેખો મિત્રો કેટલું બધું વસ્તુ લાવી. દેખો મેન તો લાવી. દેખો સવિતાબેનનું ખમણ લાવ્યું છે, જે મસ્ત ફ્રેશ પેલા ભાઈ તમને મેં બતાવ્યું. એના સિવાય દેખો દ્રાક્ષ લાવી, આદુ લાવ્યું. આ શું છે? કઢી છે, દૂધ છે, ખારી છે. આ તો શું કહેવાનું ચાકા? આ એના બોલ છે. પછી આ રે કોઈ બીજી આઈટમ હે. પ્લસ આ બે ટોસ્ટ લાયા. દેખો
એક આરી આમળાની આઈટમ લાવી કોક ખબર નહીં શી છે અને ઓના અંદર કોઈક મસાલાવાળા ગોઠિયા છે આટલું બધું લાવ્યો અને એક મેન આઈટમ લાવીએ એ તો હું તમને બતાવું છું બીજા નંબરની ક્લિપમાં શું કહેવું આમ તો થંબનેલમાં તમને ખબર પડી જ જશે સવિતાબેન માટે લાવી દીધું મેં છે ખમણ એકચ્યુઅલીમાં સવિતાબેન અમારાથી છે રિસાયેલા સવિતાબેન લાયો હોય તો ના પેલા હસી લે હજી એક તો ખમણનું કીધું હું ખમણ લઈને આવ્યો કે ના આવ્યો બધીને એમ કે હા તો આમ ખમણ બી જેવું ખાઈ તું ટેસ્ટ માર પાલનપુરનું બેસ્ટ ખમણ હે કેવું હે ફ્રેશ ખમણ લાવ્યો ખાલી 1 કલાક પહેલાં બન્યું હતું એરું લઈને આવ્યો પણ હવે ચિંતા મત કરજે હવે તારે જ્યારે ખમણ ગોતું હોય ને તારે આવી જાય બરાબર ખુશ આમ તો અમારો મેં જો થેન્ક યુ બોલ જોરથી બોલ ને એમ ભણો હા રિહાઈ લઈ લઈશું ગાડી થોડું રિકવર થાય થોડો ટાઈમ લાગશે હા ખમણ લીધું ખમણ તમારા ભાઈને થોડું ઓછું ભાવે હે તો કૃષ્ણામથી ખમણ લાવેલો મિત્રો ટેસ્ટનો સારો એટલે ભાવે તો ખાવું હે હા જો પેલું ચેટલું પેલું થાય અંદર મીઠું મીઠું પેલું ચાસણી પડે ખરેખર જોરદાર હે ખાવું હે નહીં ભાવતું શું ખાધું તે હાલ શું ખાધું ધાપીને પણ ધાપી નહીં ખાધું 20 રૂપિયાની ગાદી ખાલે હા પકોડી એવું હે હા તો બસ રાતના ખાવાના ટાઈપે એટલું જ બનાવવાનું જમવામાં હે શું બનાવ્યું બટાકા ડુંગળી હે બટાકા ડુંગળી શાક બનાવ્યું અને તમને એક વસ્તુ બતાવું ખાલી કરો 2 જ મિનિટમાં હાથ બાદ ધોવા દો ખાલી તો મિત્રો તમને હું એક વસ્તુ બતાવું હું તમારા ભાભી માટે કોઈક આઈટમ લાવ્યો હું ઓલરેડી મેં એને વહેલાય આલેલી પણ એ તો મારી વસ્તુ એને હાચવી નહીં એટલે કહો હતો નહીં હાચવેલી જતી તો ભૂલથી મારાથી ખોવાઈ ગઈ તો એ હાચવવી પડે કિંમતી વસ્તુ હતી તમે કેટલી હાચવો મને તો કોઈ આલ્યું જ નહીં હાચા બાંધો વાત જ આવે હવે ચિયું હા હવે તો હાચવેલું તો હે વાત કરે નહીં હાચવેલું આ મને હાથમાં એને આ કાળા કલરનું આ પહેરવા આલ્યું મિત્ર આ પિત્ર હાચવેલું નહીં હાચવેલું ઉપરના 2 પારા તૂટી ગયા તો હાચવેલું એક નહીં પહેલા એટલે પણ હાથમાં દોરા પહેરવાનો તો મિત્રો કોક દાડો પડીએ જ હોય આખી જિંદગી થોડા હાચવરે પણ તો મિત્રો મેન શું વસ્તુ આલી ખબર પહેલા એક રિંગ આલી હતી મસ્ત પહેલી છેલ્લી વાળી હા તો બીજી આલી દઉં કહેતી હોય તો મિત્રો જો તમારા ભાઈ માટે હું શું આઈટમ લાવી આવું બતાવો પબ્લિક ને ખબર જ હોય થંબનેલ જોઈને તો પબ્લિક આવી જ છે દેખો મિત્રો તમારા ભાભી માટે હું રિંગ લાવ્યો દેખો કેવી છે પહેલાં લાવી હતી એ ટાઈપની જ છે પણ એનાથી બી થોડી સારી યારી દેખો કેવી છે મિત્રો ખાલી કમેન્ટ કરજો આ મેં બીજી રિંગ લાવ્યો એના માટે એકવાર પહેલાં લાવી હતી અમારા 7 થી 8 વર્ષના રિલેશનના અંદર એકવાર મેં પહેલાં લાવી હતી અને એકવાર હું આ બીજી વાર લાવી જેવી મિત્રો કમેન્ટ કરજો ઉપર હું કાઢું પેલા પ્રેમથી આલો પ્રપોઝ કરે એવી રીતે આલો અમારે પહેલાં તમને બતાવી દઉં મિત્રો હું દેખો મસ્ત નહીં પબ્લિક કમેન્ટ કરજો કેવી લાગે રિંગ દેખો નજીકથી બતાવો એકદમ નજીક ઝૂમચમ નહીં થતું ફોકસ મસ્ત લાગે હારી એ દેખતો પહેરાવો ઓગળી લાવો ના એમ નહીં આમાં જા પ્રપોઝ કરો એટલે પહેરાવો લાય બરાબર પહેલાં કાઢવા જરૂર કાઢો ને નીકળ કે નીકળ ભાઈ હવે એક રોમાન્ટિક ગીત બીત તો વગાડો રોમાન્ટિક જ છે બધું આખી જિંદગી રોમાન્ટિક થઈ જઈએ ને હવે રોમાન્ટિક આજે આ ગુંજાળી હજી જરા ઊભી થોડી રોજે રિંગ પહેરાવો ને છોકરીઓ નહીં રોજે મિત્રો ખબર હે રિયલ ના અંદર જોયું હે કે છોકરીઓ રિંગ આલી ખબર વિડીયો આવે વિડીયો બનાવે છોકરીઓ ઊભી હોય ને એટલે એમનો છોકરો પાછળથી એમ રિંગ બતાવશે ને એવું કરી ખબર હા જૂનું ને એવું તે કરી જ નહીં તમારા ભાઈ આલી જ નહીં મને લો બર્થડે પર વાળી આલી હતી ને યાર રોવડાઈને આલી હતી મને લે પ્રપોઝ મારો લો હું તમને પસંદ કરું છું આશુ શું તમે મારી જિંદગીમાં આવવા માંગશો આઈ ગયા હા આઈ ગયા ઓમ તાકો આઈ લવ યુ આશુ આ કહીએ તો અજીબ લાગે ને કેવી લાગે થેન્ક યુ તો બોલ થેન્ક યુ હા હજુ તો બાકી હલાવવાનું હા ધરાતું નહીં માણસ હા લાવીએ હેડો બીજું ધીમે ધીમે લાવી જાઓ પણ આ તને ગમી ગઈ એટલે લેવા જઈએ કોઈ સરપ્રાઈઝ તો એવું મિત્રો કંઈ નહીં હાથે જ હતી લેવા માટે
તો મને આવી લાવી. જ લાવી હતી બીજી મેં જોઈ હતી ઘણી બધી પણ મને નથી ગમતી હમ, મને આવી અને diamond આવે હે ને રિંગ જલ્દી હે ને મિત્રો બીજે જો મળતી ના એક જ દુકાનમાં અમે ગયા હતા ને ત્યાંથી જ મળી જઈ. દેખો કેવી મસ્ત લાગે. બીજા મોડા પણ ડાયમંડ મોટા ને મોટા હોય કેવી લાગે છે મિત્રો તમારા ભાભીના હાથમાં રિંગ? સરસ લાગે છે ને? પહેલા હતી એનાથી સરસ લાગે છે ને? મસ્ત હે ને? હવે હાચવીને રાખજો. સિમ્પલ હતી આ બધું જો આમાં હાર્ટ ને એવું બધું હવે ખોવા બી ના જોઈએ. શું હે? હાર્ટ હે? હા જો એવું હે? તો ચલો રિંગ આપી દીધી. હવે હું શું કહું? હવે હું શું કહું? વાત કહું. થાપ તો મારજો જ મળશે મસ્ત રોટલા બનાવી દે. વેચ કરતી કોમ વાળી રોટલા બનાવી દે. કોમ વાળી નહીં પડી તો દારી તું મને મસ્ત ગિફ્ટ આલજે. મારા બર્થડે ઉપર કોઈક મસ્ત મને ગિફ્ટ આલજે ગમે ને એવી. ઓકે બરોબર. હું તારથી મને તો શું ગમે આ ગિફ્ટમાં તો ખબર હે હકીકતમાં મને મારા આપણે ઘડિયાળ લાવીએ. ઘડિયાળ લાવીએ 2 થી 3 દિવસમાં ઘડિયાળ મસ્ત લાવીએ હાથમાં પહેરવાની. કે મને ઘડિયાળ પહેરવાનો શોખ ખરી પણ ઘડિયાળ હે ના મારા જોડે તો ઘડિયાળ લાવી દો. કડું બી ગમે હાથમાં પહેરવું ઘડિયાળ ગમે. આ તો કાઢ જ પર લાખ લાખ કરે આખો દિવસ એવું હોય ઘડિયાળ લાવી દઈએ. 2 થી 3 દિવસમાં મસ્ત લીતા આવીએ ઘડિયાળ. શું કહેવું? ઓકે તો ચલો ખાવાનું બનાવી દો હડો. તો મિત્રો વાગી ગયા રાતના 9:30 અને જમવાનું થઈ ગયું આપણું તૈયાર. જમવામાં છે બટાકા ડુંગળીનું શાક, છાશ, રોટલી, ડુંગળી, મીઠું. નીકળ બચ્ચાવાળી. એ હું બચ્ચો કરે તો મને દર ફેરો તો આમ અરે આમ ડૂબીએ મિત્રો હું કહું. તો મિત્રો મજાક કરો તો ચલો જમી લઈએ ને પેટ પેક હે ને થોડી પાણીપુરી ખાધી એટલે આ મને પાણીપુરી ખવડાવી પડી કે મિત્રો એટલે મારું પેટ પેક થઈ ગયું સિરિયસલીમાં. ભૂખ જ નહીં પણ હાલ નહીં કહું તો મને મોડા ભૂખ લાગશે. અમે દ્રાક્ષ લાવીએ કે મોડા ખાયો ભૂખ શેમાં ખાય? હા વિનેગર નોખી મિત્રો વિનેગર મરચું મીઠો ને વિનેગર ને લીંબુ નોખીને જે દ્રાક્ષ ખાવાની મજા આવે જેવી લાગે મેં તમને ખવડાવી દઈએ. મજા આવે ખાવાની. તો ચલો મિત્રો હાલ તો આપણે શાક રોટલી ખાઈ લઈએ. મોડાની વાત મોડા અને આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. આજનો વ્લોગ નાનો બન્યો મોટો બન્યો? ખાસો બન્યો. ખબર નહીં પબ્લિક તમે મોટો વ્લોગ માગો પણ હવે હેડો હવે કાલથી મોટા વ્લોગ બનાવવાનું ચાલુ કરશું. ડેલી રૂટિંગ વિડીયો આલવાનું હોય એટલે શું કે રોજ ઘેર રહેતા હોય મોટા વ્લોગનું સેટિંગ ના થાય. બાકી 50 મિનિટનું આલીએ પણ 50 મિનિટનું હાય ખબર આખો દિવસ કોઈ આગમ પાછા કોમમાં હોય કે ટેકનો પૂછડો કે હોજે એડિટ કરવો પડે ને 50 મિનિટનો વ્લોગ ને 2 કલાક થાય 1.5 કલાક થાય એડિટ કરતા. અને હું રેગ્યુલર ચલા આજે મોડો ઊંઘું નહીં ઊંઘતો. કેટલા આજે ઊંઘું? 1-1 ને 1.5 વાગે રેગ્યુલર ઊંઘું. હવે આજથી હું નિયમ પી લેવો કે 11 વાગે હોઈ જ જવું છે. બરાબર? સાચો. તો ચલો મિત્રો જમી લઈએ અને આજનો બ્લોગ આટલા સુધી રાખીએ. જો આજનો બ્લોગ તમને પસંદ આવે તો મસ્ત કોમેન્ટ કરી નાખજો. કેમ કે દરેકની કોમેન્ટનો જવાબ પહેલાં તો નહીં આલ્યો પણ હવે આલીશ. ગઈ વખતના બ્લોગમાં કીધું હોય પણ નહીં આલ્યો. પણ મિત્રો હું આલ દઉં બધાની કોમેન્ટનો જવાબ હું આલ દઉં મારો વાયદો પાક્કો પ્રોમિસ. જો કોમેન્ટ મસ્ત કરજો. આ બ્લોગની કોમેન્ટોમાં દરેકનો હું જવાબ આપી દઉં. બધી કોમેન્ટો જેટલા બ્લોગ બાકી દરેક કોમેન્ટનો હું જવાબ રિપ્લાય આપી જ દઉં. બરાબર? તો ચલો બાય બાય. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ઓકે ત્યાં સુધી બાય બાય. જય હિન્દ જય ભારત.